કચ્છની શાળાઓમાં શિક્ષકોની ઘટને લઈ ઠેર ઠેર વિદ્યાર્થીઓ પૂરતા શિક્ષકો માટે માંગ કરી રહ્યા છે, તો બીજી તરફ નખત્રાણા તાલુકાની દેશલપરની શાળાના જર્જરિત ઓરડાઓમાં પોપડા ખરેલા છે, જેને લઈ વાલીઓ પણ શાળાઓના રૂમ નવા બાંધાવવા માટે માંગ કરી। છેલ્લા 1 વર્ષ અગાઉ આ શાળાના ઓરડાઓ વાપરવા લાયક નથી અને નવા બનાવવા માટેની માંગ ગામના સરપંચે કરી, પરંતુ હજુ સુધી આ અંગે કોઈ પગલાં નથી લેવાયા। હાલ તો શાળાના ઓરડાનું રિનોવેશન કરવા નાયબ કલેક્ટરને રજૂઆત કરાઈ। જિલ્લા શિક્ષણ અધિકારીએ જણાવ્યું હતું કે અમે સમગ્ર કચ્છમાં સર્વે કરી ચેકિંગ કરી રહ્યા છીએ। જ્યાં જર્જરિત બાંધકામ છે ત્યાં રિનોવેશન કરાવવું કે નવું બાંધકામ કરવું તે અંગેની કામગીરી કરવામાં આવી રહી છે। સાથે જ 500થી વધુ શાળાઓના ઓરડાઓ જર્જરિત હોવાનું પણ જાણવા મળ્યું છે। મારી પ્રાથમિક શાળાનું સંકુલ ભૂકંપ પછી 2002ની સાલમાં બનેલ છે, જે અતિ જર્જરિત હાલતમાં છે। ઘણા સમયથી આ પોપડા પડે છે। કોઈ પણ અઘટિત ઘટના ન બને અને વિદ્યાર્થીઓની જાનહાનિ ન થાય તે માટે જિલ્લા શિક્ષણ અધિકારી સાહેબને નમ્ર વિનંતી કે અમારી પ્રાથમિક શાળાનું સંકુલ જલ્દીમાં જલ્દી મંજૂર કરીને સત્વરે કામ ચાલુ કરવા વિનંતી। અમે 12 મહિના પહેલાં રજૂઆત કરેલ છે, પરંતુ હજુ સુધી અમારી ગામની પ્રાથમિક શાળાનું સંકુલ મંજૂર થયેલ નથી। તો જિલ્લા શિક્ષણ અધિકારી સાહેબને વિનંતી કે અમારા ગામની પ્રાથમિક શાળાનું સંકુલ જલ્દીમાં જલ્દી મંજૂર કરીને સત્વરે કામ ચાલુ કરવા નમ્ર વિનંતી। હાલમાં જે જર્જરિત સ્કૂલો તેમજ જર્જરિત હાલતમાં અન્ય બનાવો બની રહ્યા છે, ત્યારે દેશલપર ગૂંથલી પ્રાથમિક શાળા જે જર્જરિત હાલતમાં છે ને એના માટે મેં નાયબ કલેક્ટર કચેરી નખત્રાણા અરજી કરેલી છે ને એક જાગૃત નાગરિક જાગૃત વાલી તરીકે મેં તંત્રનું ધ્યાન દોર્યું છે કે કોઈ આકસ્મિક ઘટના ન બને તે માટે સ્કૂલ નવી બને। એ બિલકુલ સાચી વાત છે તમારી। અને આપણે તમે જુઓ ને અમારા ઘરે લિસ્ટ છે કમ્પ્લેટ 3 તાલુકાના ગામના, એનામાં ઘણી બધી નિશાળો નવી તૈયાર થઈ ગઈ છે। અમુક કામ ચાલુ છે, અમુક મંજૂરીમાં છે અને અમુક ડેમેજ છે, એ વહેલી તકે થાય એના માટે અમારા પૂરેપૂરા પ્રયત્ન છે। અને 100% સરકાર આ વખતે અમને ટૂંકા ટાઈમમાં જ હમણાં કાલે જ આપણે મંત્રી શ્રી કુબેરભાઈ ડિંડોર સાહેબને મળ્યો અને વહેલી તકે મળશે। હાઈસ્કૂલના પણ મને જે 5-6 પાસ થઈ એ પણ મળવાની છે। એના સિવાય સરગુવાળા છે, એ નેમરેજ છે, જખૌ છે, એ જે છે એ નેમરેજ છે એનું કમ્પ્લેટ મારા લિસ્ટ છે અને એની પણ રજૂઆત કરી છે। વારા પરથી મંજૂરી મળતી જ જાય છે અને વહેલી તકે થઈ જાય એના માટે હું પૂરા પ્રયત્ન કરું છું। પ્રથમ તબક્કે આશરે 150થી વધારે શાળાઓની મુલાકાત થઈ ગઈ છે અને 500 આજુબાજુના જે વર્ગખંડો એ જર્જરિત પરિસ્થિતિમાં છે, જેના માટે અમારી જે સરકારી કાર્યપદ્ધતિ છે એ પ્રમાણે શાળા દ્વારા તાલુકામાં અને તાલુકામાંથી જિલ્લામાં દરખાસ્ત આવેથી એની શિક્ષણ સમિતિના માધ્યમથી અમે એની માટેની આખી મંજૂરીની કાર્યવાહી કરીએ છીએ અને અત્યારે હાલ એ રીતે માન્ય એસપીડી સર સમગ્ર શિક્ષા ગાંધીનગર, માન્ય ડીડીઓ સર કચ્છ અને અમારી વડી કચેરીના માર્ગદર્શન નીચે આ સમગ્ર અભિયાન સરસ રીતે આગળ વધી રહ્યું છે।